કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 ભારતનું બંધારણ તે વિષયનો અભ્યાસ કરીશું. તમને એવો પ્રશ્ન થશે કે ભારતનું બંધારણ એટલે શું? તો મિત્રો, બંધારણ એટલે કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણે આપણા ઘરને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે પણ અમુક નીતિ નિયમો બનાવવામાં આવે છે. બરાબર, એ જે બંધારણ એને કહેવામાં આવે બંધારણ. ધારો, નીતિ, નિયમ, જે રિવાજ એને શું કહેવાય? બંધારણ. તો આપણે આવડા મોટા દેશનું શાસન ચલાવવા માટે એમ કે ભારતનું બંધારણ ઘડવું જરૂરી છે. હવે આપણે વધુ અભ્યાસ કરીએ. હેલી, પ્રિયાંશી અને સચિન તેમના પપ્પા અને મમ્મી સાથે ટીવીમાં વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ નિહાળી રહ્યા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે દિલધડક મેચ ચાલી રહી છે. વર્લ્ડ કપ ભારતને મળશે કે શ્રીલંકાને? શ્રીલંકાનો સ્કોર જોતાં ભારત માટે મુશ્કેલ જણાતું હતું, પરંતુ ભારતીય કપ્તાન ધોનીની ફટકાબાજીથી ભારત વર્લ્ડ કપ જીતી ગયું. સર્વત્ર વિજયનો માહોલ છવાઈ ગયો. ટીવીમાં આ જોઈને હેલી બોલી ઉઠી, મમ્મી, આ અગાઉ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે મેચ ટાઈ થઈ હતી. મેચ ટાઈ થવી એટલે શું? નીતાબેન બોલ્યા. હેલી, ક્રિકેટ જેવી લોકપ્રિય રમત માટે આઈસીસીએ ખૂબ જ વ્યવસ્થિત નિયમો બનાવ્યા છે. મેચ ટાઈ થવી એટલે કે મેચમાં બંને ટીમના સરખા જ રન થવા. વળી ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી રમતોના પણ નિયમો હોય છે. એક રમતના આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો પછી આવડા મોટા દેશનો વહીવટ ચલાવવો હોય તો નિયમોની જરૂર પડે જ ને. બરાબર. હવે આપણે જોઈએ બંધારણનું આમુખ. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તો હવે જોઈએ બંધારણનું આમુખ. એમાં શું લખ્યું છે? તો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. બરાબર. તો મિત્રો, આની અંદર શું કીધું છે? આમાંથી તમે શું સમજશો? તો ભારતના દરેક નાગરિકને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે કે દરેકના વ્યક્તિનું ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા માટેનો ભાઈચારો કેળવવાનો આમાં સંકલ્પ કરવામાં આવ્યો છે. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. બરાબર. સમજ્યા ને કે કોઈ પણ દેશનું શાસન ચલાવવું હોય તો શું કરવું પડે? તો એના જે વ્યવસ્થિત નિયમો બનાવેલા હોય તેને તે દેશનું બંધારણ કહે છે. બંધારણ લિખિત કે અલિખિત પણ હોઈ શકે. દરેક દેશને પોતાનું બંધારણ હોય છે. આપણા ભારત દેશનું બંધારણ એ કેવું છે? તો લિખિત છે, એટલે કે લખેલું છે. આપણા દેશના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. તો શેનાથી થાય છે? તો આમુખથી. બરાબર. ખાલી જગ્યા પૂછાય તો આપણે આ લખી શકીએ. ભારતનું બંધારણ એટલે શું એ પણ તમને ખ્યાલ આવી ગયો ને? હવે આગળ જોઈએ કે ભારતનું બંધારણ કઈ રીતે બન્યું. બરાબર. કે ભારતનું બંધારણ જે બન્યું, ઘડાયું, એમાં કોણે કોણે ફાળો આપ્યો, ક્યારે અમલમાં આવ્યું, તેની બેઠક કેટલા દિવસ ચાલી. બરાબર. હવે આપણે આગળ પરિચય મેળવીએ. ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ છે. ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભા પૂર્ણ રીતે સ્થાપિત થઈ. એટલે કે આપણું ભારત દેશ એ સ્વતંત્ર થયો ત્યારબાદ એમ કે બંધારણ ઘડવાની જરૂરિયાત ઊભી થઈ હતી. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું. એટલે કે આપણા ભારત દેશનું બંધારણ ઘડાવવાની શરૂઆત ક્યારે થઈ? તો 9 ડિસેમ્બર 1946. બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ
હતો. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થતી હતી. હવે આપણે જોઈએ કે ભારતનું બંધારણ ઘડવામાં કયા કયા વિદ્વાનોનો ફાળો હતો. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું. એ ઉપરાંત ફ્રેન્ક એન્થોની, એંગ્લો ઇન્ડિયન તેમજ HP મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર BR આંબેડકર, KM મુનશી જેવા બંધારણના વિશિષ્ટજનો પણ આ સભાના સભ્યો હતા. સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ આમાં જોડાયા હતા. હવે આગળ જોઈએ, આપણા બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આ પણ તમારે ખાલી જગ્યામાં કે વિકલ્પમાં પૂછાઈ શકે છે. બંધારણ સભાનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી. હવે જોઈએ કે જેના અધ્યક્ષ કોણ હતા? તો ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર હતા. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ? તો રાજેન્દ્ર પ્રસાદ. અને ખરડા સમિતિના અધ્યક્ષ કોણ? તો ડૉક્ટર BR આંબેડકર. બરાબર. આગળ જોઈએ, બંધારણ સભાની 2 વર્ષ 11 માસ 18 દિવસમાં 166 બેઠક થઈ. એટલે કે બંધારણ સભાની જે બેઠક હતી, કેટલા સમયગાળા દરમિયાન તેનું કામ ચાલ્યું? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. અને તેમાં કેટલી વાર બેઠકો યોજાઈ? તો 166 વાર. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને સંઘસભાએ સંમતિ આપી, જે 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. બરાબર. એટલે કે આપણું ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. હવે નીચે તમે જોઈ શકો છો કે બંધારણ ઘડવામાં બંધારણના ઘડવૈયાઓ જે હતા એ બધાના નીચે ફોટોગ્રાફ આપેલા છે. હવે આગળ જોઈએ, બંધારણની જરૂર શું છે? બરાબર. હવે આપણે એ જોઈએ કે બંધારણની શું જરૂર છે. તો જો બંધારણ ન હોય તો બંધારણ વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહીં. આ તમારે આ પેરેગ્રાફ ખાસ ધ્યાનથી જોવાનું છે, કારણ કે આ તમારે પ્રશ્નમાં પૂછાવાનું છે કે કોઈ પણ દેશનું બંધારણ ન હોય તો, અથવા બંધારણ ના હોય તો દેશનું શાસન ચાલી શકે? તો ના, બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન ચાલી શકે નહીં. માટે એમ કે બંધારણની જરૂર પડે છે. બંધારણ વિના દેશના શાસનની કલ્પના પણ કરી શકાય નહીં. બંધારણથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે. આ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે, અને બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતની હશે, આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે. લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ, જેથી આપણા દ્વારા તે સત્તા સંભાળી શકે છે. છતાં આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે તે માટેનો ઉપાય બંધારણમાં છે. આપણા બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ છે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. ભારતીય બંધારણમાં આવા ઘણા કાયદાઓ છે. આપણા ભારતનું બંધારણ એ જ સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ. આપણો દેશ એક કેવો છે? કઈ પદ્ધતિ અપનાવી છે? તો લોકશાહી. બરાબર. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. એમાં 18 વર્ષથી ઉપરના મતદારો મત આપે છે. એટલે કે ભારતના નાગરિકને મત આપવાનો અધિકાર ક્યારે મળે છે? તો 18 વર્ષથી ઉપરનાને. ચૂંટણી વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી. પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા છે. દેશનો કોઈ પણ મતદાર ચૂંટણી લડી શકે છે. એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે, પરંતુ એના માટે શું હોવું જરૂરી છે? કે તે ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
પછી તે ગમે તે ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી હોય કે પુરુષ હોય, બરાબર, ગમે તે મતદાર એમ કે ચૂંટણી લડી શકે. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ 5 વર્ષ માટે શાસન કરે છે. એ ચૂંટાયેલા સભ્યો કેટલા વર્ષ માટે શાસન કરે? તો 5 વર્ષ માટે. નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે કે આપણો દેશ એ કેવો છે? બિન સાંપ્રદાયિક. હવે આગળ જોઈએ. ભારત એક બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. બરાબર. હવે જોઈએ પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે શું? તો જોઈએ. પ્રજાસત્તાક એટલે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર, જેને શું કહેવાય? પ્રજાસત્તાક. આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલી છે. એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી, પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના કોઈપણ ભેદભાવ વગર કોઈપણ નાગરિક માટે ખુલ્લા રહે છે. આટલું જાણો. રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતી બેન પણ ગામના સરપંચ બની શકે છે. કડિયા કામ કરનાર મંજીભાઈ ધારાસભાની ચૂંટણી લડ્યા અને ચૂંટાઈને ધારાસભ્ય બન્યા. એટલે કે આના આધારે આપણે કહી શકીએ કે આમાં કોઈ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષનો કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. હવે આગળ જોઈએ આપણા દેશની સરકાર. બરાબર. નીચે તમને એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકના આધારે આપણે સમજીએ. સૌથી ઉપર આવે છે કેન્દ્ર સરકાર. હવે કેન્દ્ર સરકારના પણ અંગો છે. જેમ આપણને આગળ કહેવામાં આવ્યું કે ભારત દેશને ચલાવવા માટે વ્યવસ્થિત રીતે આપણા ભારત દેશનું શાસન વ્યવસ્થિત રીતે ચાલે તેના માટે સરકારના અંગો છે. બરાબર. હવે આપણે જોઈએ કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારની નીચે આવે રાષ્ટ્રપતિ, અને રાષ્ટ્રપતિના પાછા 3 અંગો પડે. એના પણ 3 મુખ્ય અંગો છે. એક ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બરાબર. હવે ધારાસભા એ જ પ્રમાણે એની નીચે આવે છે ધારાસભાની લોકસભા અને રાજ્યસભા. હવે કારોબારીમાં આવે છે વડાપ્રધાન અને મંત્રીમંડળ, અને ન્યાયતંત્રમાં આવે છે સર્વોચ્ચ અદાલત. આ આપણે જે ઉપરનું જોયું તે છે કેન્દ્ર સરકાર. બરાબર. હવે એ જ રીતે આવે છે રાજ્ય સરકાર. એટલે કે રાજ્ય કોઈ પણ દેશ હોય એનું જે રાજ્ય હોય, ધારો કે આપણે ગુજરાત લઈએ, બરાબર, તો એ રાજ્ય પ્રમાણે રાજ્ય સરકાર. ગુજરાત રાજ્યમાં જેમ કે અત્યારે વિજયભાઈ રૂપાણી એ છે, બરાબર, ગુજરાતના મુખ્યમંત્રી. તો એવી રીતે કોઈ પણ દેશ જે છે એના રાજ્યો હોય ને એમાં જે મુખ્યમંત્રી હોય એ રાજ્ય સરકાર તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય સરકાર છે રાજ્યપાલ. એના પણ 3 અંગ પડે છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ઉપર આપણે જોયું હતું કે ધારાસભામાં લોકસભા અને રાજ્યસભા. અહીંયા રાજ્ય સરકારમાં આપણા રાજ્યમાં શું લાગુ પડે? વિધાનસભા અને વિધાન પરિષદ. બરાબર. એ જ રીતે કારોબારી એમાં મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ કાર્ય કરે, અને ન્યાયતંત્ર જે છે એમાં વડી અદાલત. બરાબર. વડી અદાલત એ આપણા અમદાવાદમાં આવેલી છે, અને સર્વોચ્ચ અદાલત એ કેન્દ્ર સરકારમાં એટલે કે દિલ્હીમાં આવેલી છે. એની નીચે છે સ્થાનિક પ્રશાસન. સ્થાનિક પ્રશાસન એટલે શું? તો કોઈ પણ સ્થળનો જે વહીવટ કરતા હોય, બરાબર, એમાં પંચાયતી રાજ એટલે કે ગામની વાત કરવામાં આવી છે. અહીંયા સરપંચ જે હોય એ ગામનો વહીવટ
કરે. બરાબર, એ જ રીતે છે શહેર માટે મહાનગરપાલિકા, મોટા શહેર હોય એના માટે મહાનગરપાલિકા અને નાનું હોય ત્યાં નગરપાલિકા. બરાબર. હવે આગળ સરકારના કાર્યો. સરકાર કયા કયા કાર્યો કરે છે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. સરકારના કાર્યો. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ કેન્દ્ર સરકારના અંગો છે, જે આપણે આગળ જોયું. સંસદનું કાર્ય શું? તો સંસદ એ કાયદા ઘડવાનું કાર્ય કરે છે. મંત્રીમંડળ એ કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે અને ન્યાયતંત્ર એ કાયદાઓનું પાલન કરાવવાનું અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. હવે જોઈએ સંઘ રાજ્ય. ભારત એક સંઘ રાજ્ય છે, જેમાં કાયદો બનાવવા કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા છે. કેન્દ્ર સરકાર જે કાયદાઓ બનાવે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે. કેન્દ્ર સરકાર એટલે તમને ખ્યાલ આવે ને. મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણનો અંતરાત્મા પણ કહેવામાં આવે છે. આ તમારે ખાલી જગ્યામાં પૂછાશે કે મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણનો ખાલી જગ્યા કહેવામાં આવે છે તો શું કહેવાય? ભારતીય બંધારણનો શું કહેવાય? અંતરાત્મા. બંધારણ રાજ્ય અને અન્ય વ્યક્તિઓના અધિકારોની રક્ષા કરે છે. બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્ય એકમોનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં ખાસ તો બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના આત્મા સમાન ગણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિશે ખ્યાલ આવ્યો હશે. આપણા ભારતનું બંધારણ ઘડાયું તેમાં કયા કયા ઘડવૈયાઓ હતા જે આપણે આગળ ફોટોગ્રાફમાં જોયા હતા. બરાબર, અને બીજા નામ પણ આપણે જાણ્યા હતા. તમે આ પાઠનો ખાસ વિશેષ અભ્યાસ કરજો. થેન્ક યુ.